શંભો શરણે પડી માગું કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો તમે ભક્તોનો દુઃખ સદા કરનાર હું તો મંદ નથી તમારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો શંભો હું તો એકલ પંથી મહાદેવ હું તો એકલ પંથી પ્રવાસી છતાં મારો આત્મા કેમ ઉદાસી થાક્યો નથી કારણ નથી થાક્યો નથી રે નથી કારણ મળતું નથી સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો સંભોષ બોલો બોલો ભાવથી દયા કરી શિવ દર્શન નેતિ નેતિ જ્યાં વેદ 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 કહે છે નેતિ યાતે રુદ્ર શિવા તનોર ઘોરા પાપ કાશિની તયાન સ્તન્વા સંતમયા ગિરિ સંતાભિજાકશી અંતે તો જીવની ગતિ શિવ જ હોય છે,
એટલે તો આપણે એને સબ કહી છીએ. સબ નથી, શિવ છે. કારણ કે જેને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ બધું એના શરીરમાંથી નીકળી જાય પછી ફક્ત ને ફક્ત શિવ સ્વરૂપ, એવા શિવ સ્વરૂપના ચરણની અંદર આ શિવની પ્રાર્થના રજૂ કરું છું. એક તો શ્રાવણ માસ, કોઈ પણના શરીરમાંથી જીવ નીકળે એટલે એ શરીર પછી શિવ જ છે, અને જીવની ગતિ અંતે શિવ જ છે. કૈલાસવાસ તો પછી આપણે લખીએ છીએ કે કૈલાસવાસ થયા, એ થઈ જ ગયા હોય. અત્યારે તો આ 1-2 દિવસ આપણે ભજનો કરીએ છીએ, કોઈને ટાઈમ નથી હોતો. બાકી તો 12 દી સુધી, જ્યાં સુધી ક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી રોજ આંગણે ભજન મંડળીઓ આવતી હોય, ભજનો કરતી હોય. ભજન ગજબ ચીજ છે ભાઈ. કેટલા વખાણ મહાદેવે કર્યા. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. સુંદરકાંડ. કહે હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તુ સુમિરન ભજન ન હોઈ. अब प्रभु कृपा करहु यह भांति, सब तजी भजन करूं दिन राती. એવું મહાદેવનું આ ભજન આજે શિવ સ્વરૂપ બની ગયા છે બાપા શ્રાવણ મહિનામાં. બસ એના હવે દર્શન જ કરવાના છે. જીવ તો ગમે એ નાના સ્વરૂપે. હવે તો બાવ આપણે દીકરી કહેતી હતી ને ભરતની કે દાદા હવે આવશે તો હું એને બાવ કહીને બોલાવીશ, નાનું બાવ. એની વાણી સાચી પડે, એમાં બે મત નહીં. દાદા આવે છે. શિવ મહિમ્નના 2-3 શ્લોક આ શિવ મહિમ્ન શ્રાવણ મહિનામાં મને અતિ પ્રિય. શિવ મહિમ્ન મહિમ્ન પારંતે પરમ વિદુષો યજ્ઞ સદૃશી, સ્તુતિર બ્રહ્માદીનામ પિતદવસ્તન્નાસ્તય ગિર, અથાવાચ્ય સર્વસમતિ પરિણામાવૃધિ ગુણન, મમાપેશ સ્તોત્રે હર નિરપવાદ પરિકર, હરિસ્તે સાહસ્ત્રમ કમલવલિમાધાય પદયો યદેકોનિ તસ્મિન નિજમુદહર નેત્ર કમલમ, ગતો ભક્તુદ્રેક પરિણતિમ સુચક્ર વપુષા, ત્રયાણમ રક્ષાય સ્ત્રીપુરહર જાગર્તિ જગતામ, શ્મશાનેશ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા, ચિતાવસ્માલેપ સ્ત્રગપિનુકરોટી પરિકર, અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવ અખિલમ, તથાપિ ત્વં સ્ત્રોણાવરદ પરમં મંગલમસી, અસિત ગિરિશમં સ્યાત્ કજ્જલમ સિંધુપાત્રે, સુરતરવરશાખા લેખની પત્ર મુર્વી, લુખતી અધિગૃહિત્વા શારદા સર્વકાલમ, તદપિ તવ ગુણાનામિષ પારમ નયાતિ, નેતિ નેતિ જા વેદ વેદ કહે છે. તવ શક્તિ વામાંગે સ્થિતા, તવ શક્તિ વામાંગે સ્થિતા, ચંદ્રિકાય પુરાજિતા, ચહુવેદ ગાય સંહિતા, ચહુવેદ ગાય સંહિતા, નટરાજ રાજ નમો નમઃ.
તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ નમો નમઃ નમો નમઃ નેતિ નેતિ જાવેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા ચહે છે સારા જગમાં છે તું વસુ તારામાં હું શક્તિ આપો દયા કરી શિવદર સનયાપો બોલો શંભો આપો દ્રષ્ટિમાં તેજ સારી સૃષ્ટિને હું શિવ રૂપ દેખું મારા મનમાં વસો આવી હૈયે હસો શાંતિ સ્થાપો દયા કરી શિવ દર્શન આપો શંકર દાનનું ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળ આપો કાળો ગતિ કાળો ગતિ ભક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો બોલો શંભો તમારા વીરા તારા માટે પાલખી મંગાવી દઉં અને કેતો રે અપાવું પાછા રાજ રે ભરખરી રાજ રે મારે કર મેં એ લખ્યો ભોગવો દેખ રે મારે લલાટે લખ્યો રે ભોગવો દેખ રે દેખ રે દેખ રે બોલે સદગુરુ